પ્રભુના ચરણોમાં ધરી ન મન થઈ જવું અને મન ભગવાનને આપી દેવું, એ જ નમન છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. વંદન કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. અને એટલા માટે વૈષ્ણવે બીજી કોઈ સેવા થાય ન થાય પણ રોજ પ્રભુને નમન જરૂર કરવા. બે હાથ જોડી મસ્તક ઝુકાવી વંદન પ્રભુને જરૂર કરવા. આ વંદન કરવા માત્રથી પ્રભુ આપણા સકલ મનોરથોને પૂર્ણ કરી દેશે. તો સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદપૂર્વક નમન કરું છું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા, જેમાં મુરારી એટલે ભગવાન કૃષ્ણના ચરણની રજ છે અને ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે, એવા શ્રી યમુનાજીના ચરણ. તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંગના. યમુનાજીના તટ ઉપર નવકાનના નવીન ખીલેલા વૃક્ષો અને વનો અને એમાંથી ખરતા પુષ્પો માનો યમુનાજીનું પૂજન કરતા હોય એવું લાગે છે. સુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર બંને દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. જો અસુરો ભગવાનને નથી માનતા, પણ યમુનાજી તો એવી દિવ્યતા ધરાવે છે કે અસુરો પણ એમની પૂજા કરે છે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ સુર અને અસુર યમુનાજીને શું કાર્ય ન? તો કહ્યું સુર એટલે દૈન્ય ભાવવાળા ગોપીજન અને અસુર એટલે માન ભાવવાળા ગોપીજન. આ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં બિરાજે છે. અન્યપૂર્વા અનન્યપૂર્વા, સ્વકીયા પરકીયા. મહાપ્રભુજી સુબોધનીજીમાં જેના અર્થો બતાવે છે. આ બંને પ્રકારના ગોપીજનો પોતાના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજીનું આરાધન કરે છે. જેમ કાત્યાયની વ્રત કર્યું ગોપીજનોએ અને કાત્યાયની દેવી બનાવ્યા યમુનાજીના તટની રજમાંથી. એટલે એક પ્રકારે જોવા જાવ તો યમુના રજનું જ સ્વરૂપ છે, યમુનાજીનું જ સ્વરૂપ છે. અને માંગણી શું છે? નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ નંદનો લાલ આ કૃષ્ણ અમારા પતિ રૂપે અમને પ્રાપ્ત થાય. અને આ આરાધન કર્યું શ્રી યમુનાજીના સ્વરૂપને સિદ્ધ કરી અને યમુનાજીએ કૃપા કરી અને ઠાકોરજીએ મનોરથ પૂર્ણ કર્યો. વચન આપ્યું કે રાસ શરદની રાત્રિમાં તમારો મનોરથ પૂર્ણ થશે. તો આમ પરકીયા અને સ્વકીયા બંને પ્રકારના ગોપીજનો શ્રી યમુનાજીનું આરાધન કરે છે. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ અને કામદેવના પિતુહુ એટલે શ્રી કૃષ્ણ. એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ આવ્યો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મીભૂત થઈ ગયો કામદેવ. પત્ની રતી રડતી રડતી મહાદેવજી પાસે આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? અને ત્યારે કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રભુ પધારશે, ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલા માટે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે. અને એટલા માટે અહીંયા યમુનાજીની શોભાને સમજાવતા કહ્યું સ્મર એટલે કામદેવ, પિતુહુ એટલે એમના પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા છે. યમુનાજી કેવા છે? સાક્ષાત શ્રી કૃષ્ણની શોભા જેવા. ગુણધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં પણ કહ્યું ને, યમુનાજી આબેહૂબ કૃષ્ણ જેવા છે. એટલે તમે જયારે જુઓ, દર્શન કરો યમુનાજીના, ત્યારે મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરી યમુનાજી કમળની માળા લઈને પધારતા હોય ત્યારે આબેહૂબ રાસમાં બિરાજતા શ્રી કૃષ્ણ જેવા લાગે. અને પ્રસિદ્ધ કથા પણ છે ને કે આ મુગટ અને શિંગાર કેમ ધારણ કર્યો છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા. માન ધરવું એટલે રિસાવવું. આપણે ત્યાં જો શયન પછી માનના પદ બોલાય, રોજ માન ધરે, એકબીજાને મનાવે ને પછી રાસ થાય. આજે એવું માન ઠાકોરજીએ ધર્યું કે સ્વામીજી મનાવી થાકી ગયા. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કોઈ નાથી માનતા નથી. પછી યમુનાજીને વિનંતી કરી અને યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર શિંગાર ધર્યા હતા ને એવા વસ્ત્ર શિંગાર શ્રી યમુનાજીએ ધર્યા. અને આપનું રૂપ અને વર્ણ તો બિલકુલ કૃષ્ણ જેવા છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને, આબેહૂબ કૃષ્ણ જેવા.
કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. યમુના વિજ્ઞપ્તિ આદિમાં કહીએ છે ને, કૃષ્ણ રૂપામ, સાક્ષાત કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી. અને જયારે વસ્ત્ર શૃંગાર ધરીને સામે ઉભા રહ્યા ઠાકોરજીના, ઠાકોરજી ચોંકી ગયા, આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ખબર પડી કે યમુનાજી છે. હસ્યા ઠાકોરજી અને એમના માનની નિવૃત્તિ થઈ. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે જ્યારે હવારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો. આમ સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા છે. એવી ઘણા બીજા પ્રસંગો છે. એકવાર પ્રભુએ વેણુનાદ કરીને ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને રાસમાં ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા અને પ્રભુએ કહ્યું ચાલો રાસ કરી. ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ આપના વસ્ત્ર શૃંગાર છે ને એ આપના ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ગુણ એમાં બિરાજમાન છે. અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કર્યું હોય ત્યાં સુધી માધુર્ય પ્રગટ ન થાય. એટલે સૌથી પહેલા પ્રભુ આને દૂર કરો. ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર શૃંગાર મારા ઐશ્વર્ય છે અને જો ભૂતલ પર મૂકું તો સમગ્ર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, બધાને મારું મહાત્મ જ્ઞાન થઈ જાય અને બધાનો ઉદ્ધાર થઈ જાય. ભૂતલ પર તો સ્પર્શ કરાય નહીં. યુક્તિ એક છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઉભા રહે અને ત્યાં સુધી રાસ થાય અને પછી એને હું ધારણ કરું. ગોપીઓ કહે વાત સાચી, પણ જે ધારણ કરે એને તો રાસનું સુખ ન મળે, એને તો બાજુમાં ઉભા રહેવું પડે. કોઈ ગોપીજન તૈયાર ન થયા ત્યારે યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું, જો મારે કારણે અન્ય ગોપીઓને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું. અને યમુનાજીએ પોતે આ મુકુટ કાચનીના વસ્ત્રો ઠાકોરજીના ધારણ કરી રાખ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો યમુનાજી કમળની માળા હાથમાં લઈ અને ઠાડા રહ્યા અને રાસનું દર્શન કરતા રહ્યા. અને એ રીતે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિ, સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે એમ કહીને આગળના શ્લોકનું ગાન મહાપ્રભુજી કરે. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. ભગવાન નારાયણના હૃદયમાં બિરાજતા યમુનાજી જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે એમનો પ્રવાહ સૌથી પહેલા કલિંદ પર્વતના મસ્તક પર આવે છે. કલિંદ ગિરિ મસ્તકે, ગિરિ એટલે પર્વત, પતદ અમંદ પૂરોજ્વલા, અને એના પરથી નીચે પડતા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા કેવા લાગે છે? ઉજ્જવલા. આપ શ્વેત લાગો છો. પતદ મંદ પૂરોજ્વલા, વિલાસ ગમનોલ્લસત, વિલાસ પૂર્વક ગતિ કરતા, પ્રકટગઢ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા, સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા શ્રી સઘોષ પૂર્વક, માનો નવ દુલ્હની આઈ ગવને. જ્યારે કલિંદ પર્વત પરથી નીકળે અને ઉતાવળે ઉતાવળે નીકળે પણ વ્રજમાં આવે ત્યારે વિલાસ, ત્યારે શાંતિથી વહે છે એમના. અને કેવા સમધિ રૂઢ દોલોત્તમા, કેવા લાગે છે જાણે કોઈ ઉત્તમ દોલોત્તમા. દોલોત્તમાના બે અર્થ કર્યા. કોઈ ઉત્તમ ઝૂલા ઉપર બિરાજીને યમુનાજી ઝૂલતા હોય એવું લાગે. યા દોલોત્તમાનો એક અર્થ કર્યો કે માનો કોઈ નવવધુ ડોલીમાં બેસી અને પતિના ઘરે જતી હોય અને એ સમય એના મનમાં જે ઉમળકા હોય, જે ઉત્સાહ હોય, એવો ઉત્સાહ શ્રી યમુનાજીનો વ્રજમાં આવવાનો દેખાય છે. સમધિ રૂઢ દોલોત્તમા, માનો નવદુલ્હની આઈ ગવને. 41 પદમાં કહીએ, માનો કોઈ નવદુલ્હની આણું થતું હોય અને પતિના ઘરે જતી હોય અને એ સમયના મનમાં રહેલા ઉમળકાઓ એવા શ્રી યમુનાજીના મનમાં ઉમળકા છે. એવા દર્શન કર્યા. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. યમુનાજીની સૌથી મોટી કૃપા કઈ છે કે મુકુંદ રતિ વર્ધિની, ભગવત પ્રેમનું દાન શ્રી યમુનાજી કરે છે. પુણ્યો કરવા બહુ સહેલા છે, પુણ્યો પ્રાપ્તિ કરવી બહુ સહેલી છે, પણ ભક્તિની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ભાવ એ કોઈની કૃપા તકી દાન થાય તો જ આવે. નહીં તો ઘણા લોકો એમ કે હજી આટલું કરી પણ હજી ભાવ નથી આવતો. કારણ કે ભાવ દુર્લભ છે. ભાવ કૃપા થકી જ હૃદયમાં પ્રગટે. અને ભાવનું તો એવું છે નહીં કે બાયપાસ થતું હોય ડોક્ટર હાર્ટને ખોલે એમ કે કિલો ભાવ નાખી દેજો. એ કોઈ વસ્તુ તો છે ને, એ તો ઉર્મિઓ છે હૃદયની ઈશ્વર પ્રત્યે. અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણીઓ આપણી કઈ? જો આપણા હૃદયમાં ઘણા માટે ઘણી લાગણીઓ,
પણ સૌથી પવિત્ર લાગણી એનું નામ ભક્તિ છે. કે અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણી અને ઈશ્વર પ્રત્યે સર્વોચ્ચ પ્રત્યેની વિશુદ્ધ લાગણી એનું નામ ભક્તિ. તો મુકુંદ રતિ વર્ધિ, જે મુક્તિને પણ મુક્તિ આપનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણમાં પરમ પ્રીતિ પ્રગટાવનારા એ કોઈ હોય તો શ્રી યમુનાજી છે. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યમુનાષ્ટકનો પાઠ કરતા હોય કે યમુનાજી કૃપા કરે અને ભાવનું દાન થાય તો જ આ જીવ સેવાને લાયક થાય, સત્સંગને લાયક થાય, પાઠને લાયક થાય. સોળસ ગ્રંથમાં પણ એટલે જ સર્વપ્રથમ યમુનાષ્ટક રાખ્યું, કારણ કે શ્રી યમુનાજી, આપણે વ્રજયાત્રા પણ કરવા જઈએ ને તો વ્રજયાત્રા કરવામાં સૌથી પહેલી વ્રજયાત્રા શરૂ ક્યાંથી થાય તો કે વિશ્રામ ઘાટ. વિશ્રામ ઘાટે તમે બેસો, હાથમાં યમુના જલ લઈ અને નિયમ લો. વ્રજયાત્રા કરવાના નિયમ લેવાય કે આ રીતે યાત્રા કરીશ, આ રીતે શયન કરીશ, આ રીતે ભોજન કરીશ અને આ રીતે પરિક્રમા કરીને પાછો આવીને નિયમ છોડવામાં આવે. એટલે શરૂ પણ યમુનાજીથી થાય અને વિરામ પણ યમુનાજીથી થાય. એ હાથમાં યમુનાજી લો અને યમુનાજીનો સ્પર્શ થાય ત્યારે જ આ દેહ વ્રજયાત્રાને લાયક બને છે. કારણ કે યમુનાજીનો સ્પર્શ થતા જ મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પરમ પ્રીતિનું દાન શ્રી યમુનાજી કરે. અને એવા અનેક અનેક પ્રસંગો આપણે ત્યાં ગવાય છે કે શ્રી યમુનાજીની કૃપા થકે. એમાં પણ કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. કેવી કૃપા યમુનાજી કરી, આગળ એની ચર્ચા કરીશું. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. જય હો, જયતિ કોનો? પદ્મ એટલે કમળ, બંધુ એટલે મિત્ર. કમળનો મિત્ર કોણ તો કે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. શ્રી યમુનાજી જે સૂર્ય પુત્રી શ્રી યમુનાજીનો જય હો, જયતિ. એટલે જો વૈષ્ણવ એકબીજાને મળે ત્યારે બે હાથ જોડીને કરે ને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ શા માટે કરીએ? હું તો હંમેશા ઈચ્છું, હું તો હંમેશા કહું પણ ખરા, તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરો. તમને એમ થાય કે તમારા બાળકનું સારું થાય, ભલું થાય, તો રોજ એને જય શ્રી કૃષ્ણ. કારણ જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી વ્યક્તિપણું ગૌણ થઈ જાય અને એની ભીતર સૌભાગ્યરૂપ કૃષ્ણનો જય થાય છે. કૃષ્ણ એટલે કોણ? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન હોય ત્યાં બધી વસ્તુ હોય. એટલે કૃષ્ણનો જય એટલે આ બધી વસ્તુનો જય. જ્યાં શ્રી હોય, જ્યાં વિજય હોય, જ્યાં સૌભાગ્ય હોય, કૃષ્ણ બધા તત્વો. મંગલરૂપ કૃષ્ણ છે, સૌભાગ્યરૂપ કૃષ્ણ છે. આપણે જે જે સૌભાગ્ય ઈચ્છીએ છીએ એ સૌભાગ્યની મૂર્તિ એ કૃષ્ણ છે. અને એટલા માટે તમે જેની સાથે જય શ્રી કૃષ્ણ કરો છો એના સૌભાગ્યનો જય કરો. જયતિ પદ્મબંધો સુતા, સૂર્યપુત્રી એટલે યમુનાજી એ સૂર્યના પુત્રી કહેવાય. યમુનાજીના પરિવારનો જો વિચાર કરો તો યમુનાજીના પિતા છે સૂર્ય, માતા છે સંજ્ઞા દેવી અને બે ભાઈ માનવામાં આવે છે. એક યમરાજ અને બીજા શનિદેવ. આ બેને યમુનાજીના ભાઈ માનવામાં આવે. અને આવો શ્રી યમુનાજીનો પરિવાર. પણ આ આધ્યાત્મિક યમુનાજીની વાત છે. આપણે જે આરાધન કરીએ છીએ એટલા માટે 3 વાર નમન યમુનાષ્ટકમાં આવ્યા. નમામિ યમુનામહમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. કારણ કે યમુનાજીના 3 સ્વરૂપ માન્યા છે. આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ. તમે યમુનાજીને જ્યારે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જુઓ છો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય છે. યમુનાજીને જ્યારે દેવી રૂપે જુઓ છો, વિશ્રામ ઘાટે યમુનાજીનું મંદિર છે અને ત્યાં જ્યારે દર્શન કરો તો દેવી રૂપે યમુનાજી વિરાજમાન છે. એ યમુનાજીનું રૂપ જે તીર્થ રૂપ યમુનાજી છે, વિશુદ્ધ મથુરા તટે યમુનાજી પાવન તટ એ સાક્ષાત તીર્થ છે. અને સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા, અને એમાં યમુના દેવી બિરાજમાન છે. અને આ રીતે તીર્થ બુદ્ધિ રૂપે યમુનાજીને જુઓ એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આ બંનેની ઉપરનું સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તુર્ય એટલે ચોથા અને ચોથા પ્રિયા શ્રી યમુનાજી. એટલે કે વ્રજ મંડળમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ છે, ગ્રુપ છે. અને એમાં ચોથા યુથના અધિપતિ
શ્રી યમુનાજી સખી સ્વરૂપે બિરાજે છે, એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આ ત્રણ સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકના મહાપ્રભુજીએ કરી છે અને એટલા માટે અહીંયા સૂર્યપુત્રી રૂપે શ્રી યમુનાજીને કહ્યા છે. આમ આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે. ભુવન ભુવન પાવનીમ અધિગતા મને કસ્વને. 14 લોકોને ભુવન સમસ્ત ભુવનોને પાવન કરતા યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. અને પ્રિયાભિરિવ સેવિતામ સુકમયુર હંસાદિભી. અને યમુનાજીના તટમાં એક સખીની જેમ, એક પ્રિયાની જેમ સુક, મયુર અને હંસ એનાથી યમુનાજી સેવિત છે. અને એટલા માટે જ આપણે ત્યાં લગભગ કોઈ પણ ચિત્ર નાથદ્વારા શૈલીના તમે જોશો ને તો આ 3 પક્ષીઓ આસપાસ તમને દેખાશે, સુક, મયુર અને હંસ. જો આજે તો સુકકુંજનો મનોરથ છે. આ સુકકુંજ શું છે? તો આપણે ત્યાં સુક, સુવા પડાવત સારંગ નયની, સ્વામિનીજીએ નિત્ય લીલામાં એક સુક પાડ્યો છે. અને રોજ ઠાકોરજી અને સ્વામીજીની જે લીલા થાય એ લીલાનું અવગાહન સ્વામિનીજી એ સુકની આગળ કરે છે. અને સુકની આગળ કરે અને સ્વામીજી તો લીલામાં પધારે સેવામાં, અને એ સુક ત્યાં ડાળી પર બેઠા બેઠા અહર્નિશ દિવસ રાત એ જે લીલા સ્વામીજીના મુખે સાંભળી હોય એનું 24 કલાક અવગાહન કર્યા. અને એ લીલાના કુંજોમાં અનેક વૃક્ષો પર આવા અનંત સુખ બિરાજમાન છે. અને એની કુંજમાં જે સુખદેવજી જે આપણે ત્યાં એટલે જ લીલા સુખ અને આ સુખ આ બંનેનો ભેદ અને બતાવ્યો છે. એટલે જ એ લીલા સુખ અને સુખને આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાય કીર. અને એટલે જ આપણે ત્યાં ભગવદ યશ ગાનારાને કીર્તનિયા કહીએ છીએ. કે એ કીર કે જે લીલા સુકે એ લીલાઓ ગાય એના જ વંશજ આપણા અષ્ટ સખા એ કીર્તનિયા છે. એના તનિયા એટલે એને પુત્રી, એના વંશજો કે જે નિત્ય લીલામાં, એટલે જ જે ભાગવતજીમાં પણ લીલાઓ ગાય નથી એ આપણા અષ્ટ સખાઓએ ગાય. તો એમ પ્રશ્ન થયો કે જેનું વર્ણન ભાગવત આદિ પુરાણોમાં પણ નથી એ લીલા આમને કઈ રીતે ખબર પડી? તો કે સ્વામીજીના મુખે સાંભળી છે આ લીલા સુખ, અને એમના મુખે સાંભળી છે આ કીર્તન. એ સુખના ભાવથી આપણે ત્યાં સુખકુંજનો મનોરથ. તો નાથદ્વારા શૈલીમાં તમે જ્યારે પણ જોશો તો આ 3 પક્ષી હશે, સુક, મયુર અને હંસ. તમે મહાપ્રભુજીનું જુઓ તો આજુબાજુ મોર દેખાય, હંસ દેખાય, પોપટ દેખાય. કારણ કે આ 3 પ્રકારની સેવાના સૂચકો છે. 3 પ્રકારની સેવા આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. સુક છે એ વાચિક સેવા છે. પોપટ છે ને એ બોલે, મીઠું મીઠું બોલે. નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર, વલ્લભાખ્યાનમાં પણ ગાયું. એટલે સુખ સુંદર શબ્દો દ્વારા અને વાચિક સેવા બોલે. મયુર છે ને એ પીછા ફેલાવે અને નૃત્ય કરે, એ કાયિક સેવાનું પ્રતીક છે કે શરીર દ્વારા થતી સેવા. કે જ્યારે નૃત્ય કરે અને ઠાકોરજી દર્શન કરીને પ્રસન્ન થાય તો એના દેહ દ્વારા એને સેવા કરી. અને હંસ એક પગ પર ઉભો રહીને શાંત આંખો બંધ કરી અને હંસ છે એ માનસી સેવાનું પ્રતીક છે. સુક, મયુર, હંસાદિ અને આ 3 સેવકો દ્વારા શ્રી યમુનાજી સેવિત છે. તો પ્રિયાભિરિવ સેવિતા સુક, મયુર, હંસાદિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીમાં તમે દર્શન કરો તો તમને લહેરો દેખાય, તરંગ દેખાય. મહાપ્રભુજી કહે તારી આંખે જોઈશ તો તને લહેર દેખાશે, મારી આંખે જો તરંગ ભુજ. આ તો યમુનાજીની ભુજાઓ છે. અને સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે એ લહેરોમાં ચળકાટ દેખાશે. કારણ કે રજ એ લહેરોમાં હોય એટલે એ જે ચળકાટ છે, મહાપ્રભુજી કહે છે યમુનાજીએ ભુજામાં મોતીના કંકણ કડા પહેર્યા છે અને એ મોતી ચળકી રહ્યા છે એવા દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને એ વાલુકા સાક્ષાત કંકણમાં રહેલા મોતીઓની જેમ ચળકી રહ્યા છે. અને આમ તરંગ ભુજ નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને તટ પ્રદેશ છે એટલે વલ્લભ સાખીમાં પણ હરિરાયજીએ કહ્યું કે તરંગ ઉભય કુલ નિજ ખંભ હૈ, તરંગ જો સીઢી માન
શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. જે બંને તટ છે ને એ તો થાંભલા છે, તરંગ છે એ સીડીઓ છે. તો કે આ સીડી ક્યાં જાય છે? તો કે છે એક વૈકુંઠ સીડી. શ્રી યમુનાજી તો સાક્ષાત વૈકુંઠમાં જવાની સીડી છે. એમ શ્રી હરિરાયજી કહે છે, નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય એટલે ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો.